નમસ્કાર. છેલ્લા 20-25 વર્ષથી આપણે ત્યાં બજારમાં પ્લાસ્ટિક કલ્ચર ઘૂસી ગયું છે. તમે કોઈ પણ વસ્તુ લેવા જાઓ તો એ પ્લાસ્ટિકના જબલામાં વેપારી આપે, અથવા આપણને એવી ટેવ પડી ગઈ છે ઘરેથી આપણે કોઈ થેલી વગેરે લઈને જતા નથી. આપણી પાસે હવે કાપડની થેલીઓ જ નથી, એટલે પ્લાસ્ટિકના જબલામાં લઈ આવીએ વસ્તુ. દિવસમાં 10-15 જબલા આપણા ઘરમાં આવે. આ રીતે કંઈ ફૂડ કે એવું મગાવીએ તો એ પ્લાસ્ટિકના કન્ટેનરમાં આવે, અને પ્લાસ્ટિક આપણા ઘરમાં ભેગું થાય, પછી આપણે ગમે ત્યાં ફેંકી દઈએ અથવા ડસ્ટબિનમાં નાખીએ તો પણ એ ક્યાંક ને ક્યાંક તો જમા થવાનું છે. એટલે પ્લાસ્ટિકને કારણે પર્યાવરણને બહુ મોટું નુકસાન જઈ રહ્યું છે, કારણ કે પ્લાસ્ટિક 200 વર્ષ પછી પણ સડતું નથી, એવું ને એવું રહે છે. તો આનો સરસ રસ્તો શું? પર્યાવરણ બચાવવાનો, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાનો. તો ઘરે જ કાપડની થેલીઓ બનાવીએ, રાખીએ અને એ લઈને જઈએ. બીજું કે પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ છે એ લોકો માર્કેટમાં એના સ્વયંસેવકોને ફેરવી અને લોકોને કાપડની થેલીઓ આપે, ગ્રાહકોને કાપડની થેલીઓ આપે, બજારમાં ખરીદી કરતા લોકોને આપે, વેપારીઓને આપે. એ રીતે ડેવલપ કરે. વેપારીઓ પોતે પણ પોતાની જાહેરાતવાળી થેલીઓ બનાવે કાપડની, અને શાળા, હાઈસ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીઓ કાપડની થેલીની બેંક શરૂ કરાવે પોતાની સંસ્થામાં, અને વિદ્યાર્થીઓને છૂટે હાથે આપે. આવું 2-5 વર્ષ કરશું તો મને એમ લાગે છે કે કાપડની થેલીઓનું એક કલ્ચર સમાજમાં ડેવલપ થઈ જશે.